બનાસકાંઠાના ભાભરમાં અસામાજિક તત્વોના હુમલાને લઈને રેલી કાઢવામાં આવી। સાંસદ જ્ઞાનીબેન ઠાકોર, ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોર રેલીમાં જોડાયા અને અસામાજિક તત્વોને પકડી કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી। સાંસદ અને ધારાસભ્યએ માંગ કરી હુમલાની જગ્યાએ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું અને બનાસકાંઠાના ભાભરમાં બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી। મારામારીમાં 5 લોકો ઇજાગ્રસ્ત પણ થયા હતા અને જેને લઈને આ વિરોધ કરવામાં આવ્યો। ભાભરના શહેરની સુરક્ષા માટેની માગણી છે। માગણીમાં મુદ્દા નંબર 1 કે અસામાજિક તત્વો એ તમામ દારૂનો ધંધો કરે, જુગારનો ધંધો કરે, ગાડીઓના હપ્તા ઉઘરાવવાનો ધંધો કરે, વેપારીઓ પાસે ખંડણી ઉઘરાવવાનું કામ કરે। અનેક પુરાવો છતાં પોલીસ એમની સામે કાર્યવાહી કરતી નથી ને એટલા માટે કરીને એ પૈસામાં ચકચૂર બનીને જ્યારે એમનાથી પૈસા ઘટે ને સુવિધાઓ પૂરી ના થાય ત્યારે આ પ્રકારની બદલીઓ કરવાના પ્રયત્નો કરે છે। ની અંદર વારંવાર આ લુકા તત્વો દ્વારા જે હુમલાઓ થતા હોય છે એ હુમલાઓ ન થાય એના માટે અમે સૌ સાથે મળી એ તંત્રને પણ અને આગળ જ્યાં રજૂઆત કરવી પડે ત્યાં રજૂઆત કરી અને આવા તત્વો લુકા તત્વોને કોઈ ઊંચે અવાજે કંઈ કરી ના શકે એ બજારની અંદર શાંતિ ડોળી રહ્યા છે એ શાંતિ ન ડોળાય અને આ લુકા તત્વોને સીધા કરવા માટે જે પણ કરવું પડે એ તંત્ર દ્વારા હાથમાં કાયદો લીધા સિવાય એમને અમે અત્યારે મૌન રેલી દ્વારા ત્યાં જવાના છીએ।